टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્ય સરકારે ગુજરાતની દીકરીઓને નવા વર્ષે એક મોટી ભેટ આપી છે અને એ છે નમો લક્ષ્મી યોજના. આ યોજના હેઠળ રાજ્યની 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ 1250 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. તો ચાલો જાણીએ કે આ નમો લક્ષ્મી યોજના છે શું અને તેનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો. હાલ પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ એવી સ્થિતિ છે કે જ્યાં આર્થિક સંકળામણને કારણે દીકરીઓને પ્રાથમિક શાળા બાદ ભણતર છોડી દેવું પડે છે. પણ હા, હવે આવું નહીં થાય, કારણ કે હવે નમો લક્ષ્મી યોજનાનું એક જ લક્ષ્ય છે, બેટી પડેગી તભી તો આગે બઢે. એટલે કે હવે 12મું ધોરણ પૂરું ન થાય ત્યાં સુધી સરકાર તમારી સાથે ઊભી છે અને આ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકારનું આ એક સરાહનીય પગલું છે. હવે એ જાણીએ કે નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે. તો મૂળ ગુજરાતની વતની હોય તેવી તમામ દીકરીઓ ધોરણ 9 થી 12માં ભણતી હોવી જોઈએ, વિદ્યાર્થીની સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ભણતી હોવી જોઈએ અને પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. નમો લક્ષ્મી યોજનામાં તમને કેટલી સહાય મળશે? તો 4 વર્ષમાં કુલ તમને 50,000ની સહાય મળશે. ધોરણ 9 થી 10માં અભ્યાસ કરતી ધોરણ 9માં દર મહિને પણ 10 મહિના માટે તમને 500 રૂપિયા મળશે. ધોરણ 10માં પણ દર મહિને 10 મહિના માટે 500 રૂપિયા મળશે અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી તમને રૂપિયા 10,000 મળશે. વાત કરીએ ધોરણ 11-12 માટે, તો ધોરણ 11માં દર મહિને પણ 10 મહિના માટે રૂપિયા 750 મળશે. ધોરણ 12માં પણ દર મહિને 10 મહિના માટે તમને 750 મળશે. પણ હા, ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી તમને 15,000 રૂપિયા મળશે. હવે એ જાણીએ કે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા છે. તો દીકરીનું આધાર કાર્ડ, દીકરીની બેંકની પાસબુકની નકલ અને જો દીકરીનું બેંક એકાઉન્ટ ન હોય તો માતાની બેંકની પાસબુકની નકલ પણ ચાલશે. આ સિવાય તમારે બોનાફાઇડ સર્ટિફિકેટ આપવું પડશે, જે શાળામાંથી જ મળી જશે. આગળના ધોરણની માર્કશીટ, બેંક સાથે લિંક કર્યો હોય તેવો મોબાઈલ નંબર. તમે આટલા ડોક્યુમેન્ટ્સ શાળામાં તમારે આપવાના રહેશે. હવે એ જાણીએ કે અરજી કેવી રીતે કરશો. તો તમારે ક્યાંય પણ બહાર ફોર્મ ભરવા જવાની જરૂર નથી. આગળ જણાવેલ બધા જ પુરાવા લઈને દીકરીની શાળામાં જતા ત્યાં શાળાના આચાર્ય કે ક્લાર્ક તમારી વિગતો ઓનલાઈન પોર્ટલ પર ભરી દેશે. અરજી બાદ શિક્ષણ વિભાગ દ્વારા વિગતો તપાસ્યા પછી સહાયના પૈસા સીધા જ ખાતામાં જમા થઈ જશે. આ યોજનાનો હેતુ દીકરીઓ શાળાએ જાય તેવો છે. જો દીકરીઓની હાજરી શાળામાં 80%થી ઓછી હશે તો તે મહિનાનો હપ્તો અટકી જશે. એટલે કે નિયમિત દીકરીઓએ શાળાએ જવું જ જરૂરી છે. બસ તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક યોજનાની નવી જ જાણકારી સાથે. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમે ઈચ્છતા હોય કે આ માહિતી દરેક જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ સુધી પહોંચે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં.